વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ મમરાના લાડુની રેસીપી. તો આ મમરામાંથી છે ને આજે આપણે ફક્ત લાડુ જ નથી વાળવાના. આ મમરામાંથી બીજી હું તમને 2 રીત બતાવવાની છું, તે હું તમને આગળ બતાવીશ. તો આ 3 ઋતુમાંથી એક જ ઋતુ એવી શિયાળાની ઋતુ એવી છે કે જો આપણે આ રીતે ગોળમાંથી અલગ અલગ રીતે બનાવીને વસ્તુ ખાઈ શકીએ છીએ અને આપણને શિયાળામાં આવી રીતે અલગ અલગ ગોળમાંથી વસ્તુ બનાવીને ભાવે પણ છે. અને જો બાળકોને પણ આ રીતે આપણે ગોળવાળી અલગ અલગ વસ્તુ બનાવીને ખવડાવવી જોઈએ, કારણ કે ગોળમાંથી લોહીની ટકાવારી વધે છે અને તેનાથી શરીરમાં સ્ફૂર્તિ મળે છે અને તેનાથી શરીરમાં આપણને આખો દિવસ એનર્જી મળે છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક શરૂ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડીને દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો લાડુ બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલા મમરા લીધા છે. 300 ગ્રામ મમરાની સામે મેં 350 ગ્રામ ગોળ લીધો છે. ગોળ તમે કોઈ પણ લઈ શકો છો, દેશી સિક્કીનો ગોળ આવે, તમને જે મનપસંદ હોય તે ગોળ લઈ શકો છો. બસ વધારે આપણે બને ત્યાં સુધી છે ને આપણે પહેલાંનો ગોળ નહીં લેવાનો, કારણ કે તેમાં ગોળની અંદર છે ને ચીકાશ ઓછી રહેલી હોય છે, એટલે સાહણી બનાવવામાં આપણને થોડીક દિક્કત પડતી હોય છે. એટલે આપણે બને ત્યાં સુધી દેશી અથવા તો સિક્કીનો ગોળ લેવાનો. મેઝરમેન્ટમાં આપણે જોઈ તો 300 ગ્રામ મમરા હોય ને તે તેની સામે 350 ગ્રામ ગોળ લેવાનો અને 500 ગ્રામ મમરા હોય ને તો તેની સામે આપણે 600 ગ્રામ જેટલો ગોળ લેવાનો. જો આ રીતે મેઝરમેન્ટ હશે ને તો પરફેક્ટલી મમરાના લાડુ બનશે. જો તમે આ રીતનું સરખું મેઝરમેન્ટ રાખશો ને તો લાડુ છે ને વિખરાશે નહીં અને છૂટો નહીં પડે અને લાંબા સમય સુધી એવો ને એવો જ લાડુ રહેશે અને પોચો પણ નહીં પડે. અને ખાસ કે જ્યારે આપણે મમરાના લાડુ વાળતી વખતે પાણીનો યુઝ નહીં કરવાનો. આપણે ગેસ ઓન કરી દઈશું, પેન મૂકી દઈશું, પેન જાડા તળિયા વાળી લેવાની, ત્યારબાદ તેની અંદર ગોળ એડ કરી દઈશું. ગોળને ગરમ થવા દઈશું. તો મમરાના લાડુ બનાવવામાં છે ને આપણે પેનની અંદર પહેલાં ઘી અથવા તો તેલનો યુઝ નથી કરવાનો. ઘણા લોકો શું કરતા હોય કે ઘી પહેલાં એડ કરે, 2 ચમચી અથવા તો તેલ એડ કરે. હા, એ એડ કરવાનું હોય છે, પણ શેમાં આપણે તલ સાકળીની ચાસણી બનાવીએ અથવા તો સિક્કી બનાવીએ ને તેમાં આપણે 1 ચમચી ઘી અથવા 1 ચમચી તેલની જરૂર પડે છે. અને ગોળની સાહણીમાં તો છે ને આપણે પહેલેથી જ ગોળ એડ કરી દેવાનો. આવી રીતે જો ગુજરાતી રેસીપી કંઈ પણ બનાવવાની હોય ને તો અમારા કાઠિયાવાડી લોકો ફટાફટ આંખો વીસીને પણ બનાવી શકે છે. અમારા ઘરમાં કેવું કે ઉત્તરાયણને મહિના 1.5 મહિનાની વાર હોય ને ત્યાં સુધીમાં તો 2 થી 3 વાર લાડુ આ રીતે બનાવીને ખાઈ જ જાય છે. તો જો અહીંયા આપણો ગોળ ફૂલવા લાગ્યો છે. જુઓ, તમે જોઈ શકો છો ગોળ બધો ઓગળી ગયો છે અને ફૂલવા લાગ્યો છે. પછી આપણે તેને કન્ટિન્યુ ચમચો ફેરવતા જ રહીશું. એકાદી વાર ચેક કરી લઈશું વચ્ચે સાસણીનો તાર પડ્યો છે કે નહીં. એ રીતે જુઓ, થોડો આ રીતનો તાર પડવા લાગ્યો છે. જો તમને આ રીતે સાસણીની શેકમાં ખબર ન પડતી હોય ને તો શું કરવાનું, એક આ રીતનું વાટકામાં પાણી ભરી દેવાનું, તેની અંદર થોડો 2-3 ટીપા ગોળ એડ કરવાનો અને જોઈ લેવાનું. તો જો અહીંયા આપણી સાસણી પરફેક્ટલી પાકી ગઈ છે. તો અહીંયા આપણી પરફેક્ટલી ચાસણી બનીને થઈ જશે તૈયાર. હવે આપણે મમરામાં એડ કરી દઈશું. મમરામાં એડ કર્યા બાદ સરખી રીતે તેને મિક્સ કરી દઈશું. તો અહીંયા પહેલાં તો મેં આ રીતની આપણે જે શ્રીખંડની વાટકી આવે છે તે લઈ લઈશું. તેની અંદર થોડું તેલ લગાડી દઈશું. તેની અંદર જે આપણે જે મમરાનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે વાટકીમાં એડ કરી દઈશું. આ રીતે દાબડી દઈશું. આ રીતે પણ બાળકોને ખૂબ ભાવે છે. થોડા મમરામાંથી આપણે લાડુ વાળી લઈશું. અથડી ઉપર તેલ લગાડતું જવાનું એટલે ચીપકે દહીં અથડી પર. આ રીતના આપણે નાના લાડુ વાળી લઈશું.
ત્યારબાદ મેં આ રીતનું પ્લાસ્ટિકનું એક બોક્સ લીધું છે. બોક્સમાં આપણે ઓઇલ ગ્રીસ કરી લઈશું. તમારે બોક્સની જગ્યાએ ત્રાસ અથવા કોરવાળી થાળી આવે છે તેમાં પણ તમે આ રીતે પાથરી શકો છો. હાથ વડે આપણે દબાવતા જઈશું, સરખું દબડાઈ જાય. તો અહીંયા આપણી પરફેક્ટલી મમરાના મિશ્રણમાંથી 3 પ્રકારના અલગ અલગ શેપ આપી દીધા છે. તો પહેલાં આપણે લાડુ બનાવ્યા છે થોડા મિશ્રણના. બીજું છે વાટકીના શેપમાં. વાટકીમાં મિશ્રણ કરી અને આ રીતે પણ આપણે બનાવી શકીએ છીએ. બહુ સરસ લાગે અને બાળકોને પણ ખૂબ પસંદ આવે. લાડુનો વાળવા હોય ને તો આ રીત પણ અપનાવી શકો છો. થોડા મમરાનું મિશ્રણ આપણે બોક્સમાં ભર્યું છે. આ રીતે પણ તમે પતિકા પાડી અને બાળકોને આપી શકો છો. અને મસ્ત ઠંડા થાય એટલે તેના પતિકા પાડી નાખવાના આપણે. તો ફ્રેન્ડ, તમને આ 3માંથી કઈ રીત સારી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. ને તમને જો મારી રેસીપીના વિડીયો ગમતા હોય તો લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને આવી રીતે તમે ગોળમાંથી અલગ અલગ વસ્તુ બનાવીને ખાજો અને બાળકોને પણ ખવડાવજો. બહુ સરસ, સેહત માટે સારું. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ બેન, ધન્યવાદ.